વડોદરા શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે। શહેરના મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી। અધિકારીઓ પાસેથી નીચાણવાળા વિસ્તારો, જળભરાવની સ્થિતિ તેમજ ઇમરજન્સી રિસ્પોન્સ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી। ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે વડોદરા મહાનગરપાલિકા સતર્ક બની છે। શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય પદાધિકારીઓ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવા માટેની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે। અધિકારીઓએ શહેરના સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોની માહિતી મેળવી હતી, સાથે જ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, કંટ્રોલ રૂમ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમોને 24 કલાક તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે અને નાગરિકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા અને કોઈપણ ઇમરજન્સીમાં મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। શહેરમાં વરસાદી સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે। વડોદરા શહેરમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે 2 દિવસથી છેલ્લા, અને નજીકના ભવિષ્યમાં જે પ્રકારે આગાહી છે તે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સાથે, સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન વ્યાસ સાથે અમે લોકો અહીં સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બદામડીબાગ ખાતે આવ્યા છીએ। હાલની પરિસ્થિતિ જોતાં વડોદરા શહેરની અંદર એ જનજીવન સામાન્ય રીતે ચાલવાનો વિષય હોય તો ખૂબ સામાન્ય જનજીવન જે રીતે ચાલતું હોય તે જ પ્રકારે સમગ્ર વડોદરામાં નોકરી, ધંધા કે શિક્ષણ સંદર્ભે જનજીવન યથાવત છે। લોકો વરસાદનો આનંદ માણી રહ્યા છે, તે પ્રકારનો વરસાદ છે। જમીન તૃપ્ત થાય, ખેડૂત પુત્રો રાજી થાય એ પ્રકારનો વરસાદ છે। અને સાથે સાથે જે આજવા સરોવર હોય, વિશ્વામિત્રી હોય, તેનું લેવલ અત્યારે કોઈપણ પ્રકારની ચિંતાની સ્થિતિનું નિર્માણ નથી, તે પ્રકારનું છે। પરંતુ નજીકના સમયમાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેના સંદર્ભે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ છે કે કેમ તેની ઝીણવટભરી ચોકસાઈ કરવા માટે અમે લોકો સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આવ્યા છીએ।